કચ્છના વિદ્યાર્થીઓમાં રહેલા કૌશલ્યો વિકસાવવાના હેતુથી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને ગીવ વાચા ફાઉન્ડેશન અંજાર સાથે વોકેશનલ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા માટે MOU કરવામાં આવ્યા છે, જેમાં સંગીત, ફિલ્મ નિર્માણ, સ્વાસ્થ્ય અને ભગવદ્ ગીતા સહિતના કોર્સને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપવામાં આવી છે. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ તથા ગીવ વાચા સંસ્થાના ટ્રસ્ટી, ગીતકાર, સંગીતકાર, ગાયક, દિગ્દર્શક સહિતની બહુમુખી પ્રતિભા ધરાવતા ડોક્ટર કૃપેશ ઠક્કરે કોર્સની મંજૂરી સંબંધી મુલાકાત કરી હતી અને કુલપતિ ડોમ મોહન પટેલ, રજિસ્ટ્રાર ડોક્ટર અનિલ ગોર તથા સંસ્થાના મોવડીઓની હાજરીમાં MOU કરવામાં આવ્યા હતા. કચ્છના વિદ્યાર્થીઓને સંગીત અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવા તાલીમ અને અભ્યાસ માટે કચ્છ બહાર જવું પડતું હોય છે, ત્યારે આ વિવિધ કોર્સ થકી યુવા પેઢીને ઘર આંગણે જ સુવિધાઓ મળી રહેશે. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે જણાવ્યું હતું કે ગીવ વાચા ફાઉન્ડેશન કે જે અંજારનું NGO છે, તેની સાથે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના MOU કરવામાં આવ્યા છે. એ વોકેશનલ કોર્સને ધ્યાનમાં રાખીને આ MOU કરવામાં આવ્યા છે. આ MOUનો મુખ્ય ઉદ્દેશ્ય કચ્છની અંદર જે મુખ્ય લોક કલાઓ છે, લોક નૃત્ય છે, લોક સંગીત છે, તેને આગળ લાવવા માટેનો છે. ગીવ વાચા અંજારના NGO સાથે શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના જે MOU થયા છે, એ વોકેશનલ કોર્સિસને ધ્યાનમાં રાખીને આ આપણા MOU કરવામાં આવ્યા છે. MOUનો મુખ્ય ઉદ્દેશ એ કચ્છની અંદર જે આપણી લોક કળાઓ છે, લોક નૃત્ય છે, લોક સંગીત છે, એને આગળ લાવવા માટે છે. એની સાથે સાથે આપણા ધર્મ ગ્રંથો એ કઈ રીતે આપણને ઉપદેશ આપે છે અને ઉપદેશમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણેય જે આપણે આ ગીતા સાથે જોડાયેલા આપણા એમ કહી શકાય કે ઉપદેશ છે, એ ઉપદેશને આજે ઉજાગર કરવા માટેના આ સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ એ આપણે ગીવ વાચા સાથે MOU કરી અને શરૂ કરી રહ્યા છીએ. કેટલાક કોર્સ આપણે જાણીએ છીએ કે કદાચ જ્ઞાન, કર્મ અને ભક્તિથી પણ ઉપર એ વ્યક્તિની વિશેષતા છે અને વ્યક્તિની વિશેષતાને ધ્યાનમાં રાખી અને જે વિદ્યાર્થીઓ એમને લાગતું હોય કે અમારે એ કચ્છમાં ઔષધીય જે વનસ્પતિ છે એનો ઉપયોગ કરી અને રોગોને મટાડવા છે, તો એ માટેના પણ કોર્સ આપણે કરી રહ્યા છીએ. આમ ગીવ વાચા સાથે 10 જેટલા જુદા જુદા વોકેશનલ કોર્સિસ આ વર્ષથી શરૂ થવા જઈ રહ્યા છે. એમાં 5 કોર્સ જે છે એ પોતાના સ્થળ NGO એટલે કે અંજારમાં શરૂ થશે અને 5 જેટલા કોર્સ એ આ યુનિવર્સિટીના કેમ્પસમાં શરૂ કરવાના અમારા પ્રયત્નો છે.